પાઠ 6 ભંગાર વેચનાર. કિરણ, સુમિત્રા, ભંગારની દુકાન. તો જુઓ, અહીં ભંગારની દુકાન દેખાય છે અને આ બેનનું નામ કિરણબેન છે. દુકાનમાં ભંગારનો સામાન પડેલો છે. શું તમે ક્યારેય ભંગારવાળીને મળેલા છો કે જે સ્ત્રી બહેન ભંગાર વેચતી હોય? કિરણ દ્વારા કહેવાયેલ આ એક સત્ય ઘટના છે. તેને પટનામાં ભંગારની દુકાન છે. પટના એ શહેરનું નામ છે. જેવી રીતે ગુજરાત રાજ્ય છે તેવી રીતે બિહાર રાજ્ય છે અને બિહાર રાજ્યમાં પટના શહેર આવેલું છે. પટના શહેરમાં કિરણબેનની ભંગારની દુકાન છે. હું મારા ગામની હિન્દી માધ્યમની શાળામાં ભણતી હતી. મારા પિતા છોકરાઓની જેમ છોકરીઓને પણ ભણાવવા માગતા હતા. મને હિન્દી અને વિજ્ઞાન ખૂબ ગમતા, પણ ગણિત ગમતું ન હતું. આજે ગણિત મને મારા કામમાં ખૂબ જ ઉપયોગી છે, જેની મેં શાળામાં કલ્પના પણ નહોતી કરી. તમે શું કહો છો? શું તમને પણ ગણિત અઘરું લાગે છે? ના, અમને ગણિત અઘરું લાગતું નથી. તમારા ગણિતના પાઠ્યપુસ્તકમાં સૌથી અઘરું શું લાગે છે? ના, ગણિત મને સહેલું લાગે છે. સૌથી સહેલું પ્રકરણ કયું છે? તો લાંબુ અને ટૂંકું પ્રકરણ સૌથી સહેલું છે. હું નાની હતી ત્યારે મારા પિતા એક અકસ્માતમાં મૃત્યુ પામ્યા. તેથી મારી માતા કેટલાક ઘરમાં નોકર તરીકે કામ કરતી હતી. અમારો એ મુશ્કેલ સમય હતો. મારે 8મા ધોરણ પછી શાળા છોડવી પડી. હું આગળ અભ્યાસ કરવા માગતી હતી, પણ મારી માતાએ મારા લગ્ન કરી દીધા. મારા પતિનો પરિવાર માટીના કાચા મકાનમાં રહેતો હતો. તેમને 2 ભાઈ અને 1 બહેન હતા, જે શાળાએ જતા ન હતા. તેમને ચાની દુકાન હતી. શોધો, 1 કપ ચાની કિંમત કેટલી? બીજા લોકોને પૂછીને 1 કપ ચાની કિંમત શોધો. તો જો, ચાની દુકાને 8 રૂપિયામાં 1 કપ મળે અને હોટલમાં 10 રૂપિયામાં 1 કપ ચા મળે છે. જો એક વ્યક્તિ ચાની દુકાન ચલાવી રોજના 30 રૂપિયા કમાય છે, તો તે 10 દિવસમાં કેટલા કમાશે? અને 1 મહિનામાં ખાલી જગ્યા રૂપિયા કમાશે. તમને જવાબ કેવી રીતે મળ્યો? ચર્ચા કરો. તો જુઓ, રોજના 30 રૂપિયા કમાય તો 10 દિવસમાં કેટલા? તો 30 × 10 બરાબર 300 રૂપિયા કમાશે. 10 દિવસમાં તે વ્યક્તિ 300 રૂપિયા કમાશે. હવે સમજીએ, 1 મહિનામાં કેટલા રૂપિયા કમાશે? જુઓ, 1 મહિનાના 30 દિવસ અને રોજ 30 રૂપિયા કમાય છે. તો 30 રૂપિયા રોજના ગુણ્યા 30 દિવસ. તો 30 × 30 કરીશું તો જવાબ આવશે 900 રૂપિયા. માટે એક વ્યક્તિ 1 મહિનામાં 900 રૂપિયા કમાશે. હું મારો સ્વતંત્ર ધંધો ચાલુ કરવા માટે વિચારતી હતી. મેં બંગડીની દુકાન અથવા દરજીની દુકાન શરૂ કરવા વિચાર્યું, પરંતુ મારા કાકાએ કહ્યું,
આપણે ભંગારની દુકાન ખોલી વધુ કમાઈ શકીએ. મેં અને મારા સાસુએ 2001માં ભંગારની દુકાન શરૂ કરી. અમે દુકાન માટે ₹8,000નું ધિરાણ પણ લીધું. જો આપણે ધિરાણની વાત સમજીએ. શોધો ધિરાણ એટલે શું? બેંક અથવા પેઢીમાંથી ઉછીની લીધેલી રકમ જે વ્યાજ સાથે પરત કરવાની હોય છે તેને ધિરાણ કહે છે. તમે ક્યારેય કોઈએ ધિરાણ લીધું હોય એવું સાંભળ્યું છે? શાના માટે? તો અલગ અલગ કામ માટે ધિરાણ લેવું પડે છે. દુકાન માટે ધિરાણ લીધું હતું. કેટલું ધિરાણ લીધું હતું? તો 10,000 રૂપિયા ધિરાણ લીધું હતું. કેટલી રકમ પાછી ચૂકવવાની હતી? તો જુઓ, જે ધિરાણ લીધું હોય તેમાં વ્યાજ ઉમેરીને 11,000 રૂપિયા પરત ચૂકવવાના હતા. હવે નવા પ્રશ્ન તરફ જઈએ. બાબુ અને હરિયાને ₹300ની રેકડી ખરીદવી છે. રેકડી એટલે લારી. આ હરિયા છે, આ બાબુ છે. હરિયા કહે છે, મેં બેંક પાસેથી 6 મહિના માટે ₹300નું ધિરાણ લીધું. મારે બેંકને ₹51 દર મહિને ચૂકવવા પડશે. તો જુઓ, હરિયા બેંકમાંથી પૈસા લે છે અને ₹300નું ધિરાણ લે છે અને 6 મહિના ₹51 ચૂકવે છે. એટલે 51 × 6 બરાબર ₹306 ચૂકવશે. બાબુ ₹300 ધિરાણ લે છે અને 6 મહિના માટે તો ₹360 ચૂકવે છે. બાબુ, પરંતુ મેં ચુનીલાલ પાસેથી ₹300નું ધિરાણ લીધું છે. મારે તેમને 6 મહિના પછી ₹360 ચૂકવવા પડશે. તો જુઓ, હરિયા ₹306 ચૂકવે છે અને બાબુ ₹360 ચૂકવે છે. કોણે વધુ રૂપિયા ચૂકવવા પડશે, હરિયાને કે બાબુને? તો બાબુએ વધારે રૂપિયા ચૂકવવા પડશે. હરિયાને ₹306 ચૂકવવા પડે અને બાબુએ ₹360 ચૂકવવા પડે. લોકો અમારા કામ માટે અમારા પર હસતા અને ચીડવતા હતા. તેઓ તેને ગંદુ કામ કે ગંદો વેપાર કહેતા. પણ હું તેવું નહોતી વિચારતી. હું જાણતી હતી કે અમારો આ વિચાર કામ કરશે. હવે અમારી પાસે વીજ સુવિધા સહિતનું પાક્કું મકાન છે. ફ્રીજ, ટીવી અને ગેસની સગડી પણ છે. મારા પતિના ભાઈઓ, બહેન અને મારી દીકરી પણ શાળાએ જાય છે. જુઓ, આ ભંગારની દુકાન છે. મારી પાસે મારી પોતાની 9 રિક્ષા છે. હું દરેકના 1 દિવસના ₹20 ભાડા લેખે રિક્ષાઓ ભાડે આપું છું. રવિવારે હું તે માટે કંઈ પણ રકમ લેતી નથી. કિરણ 1 દિવસના 9 રિક્ષામાંથી કેટલું કમાશે? તો 1 રિક્ષાના દરરોજ તેને ₹20 મળે છે. તો 9 દિવસના કેટલા રૂપિયા મળશે? ચાલો સમજીએ. 20 × 9 બરાબર ₹180. તો 9 દિવસના ₹180 મળશે. અરે જુઓ, હું આ રીતે કરીશ. 9 વખત 2, જો આ 9 વખત અને આ 2, 9 દુ તો 18. તો 9 વખત 20 એટલે 180. પણ મેં સહેલું કર્યું. 10 રિક્ષાના તેને 20 × 10 ₹200 મળશે. તો જુઓ, 9 રિક્ષા છે પણ તો ₹20 × 10 રિક્ષા એટલે 20 × 10 બરાબર 200.
પણ રિક્ષા તો 9 છે એટલે 20 રૂપિયા બાદ કર્યા. 200 ઓછા 20 બરાબર 180 રૂપિયા મળશે. આ માટે અન્ય રસ્તા પણ વિચારો. કિરણ એક રિક્ષામાંથી એક અઠવાડિયામાં કેટલું કમાય? તો જુઓ, એક રિક્ષામાંથી દરરોજ 20 રૂપિયા કમાય છે, તો અઠવાડિયાના 7 દિવસ, તો 20 ગુણ્યા 7 બરાબર 140 રૂપિયા કમાય. મૌખિક ગણતરી કરીને જવાબ આપો. 2 છંગ 12, 20 છંગ 120. જો 2 છંગ 12 અને આ શૂન્ય મૂકેલું છે. 2 ગુણ્યા 60 તો 6 દુ 12 અને આ એક શૂન્ય મૂકેલું છે 120. 42 ગુણ્યા 3, 3 ગુણ્યા 42 તો 40 ગુણ્યા 3 120 અને 2 તારી 6 126. 80 ગુણ્યા 4, 4 ગુણ્યા 80, 8 ચોક 32 અને પછી એક શૂન્ય મૂકેલું છે. 4 ગુણ્યા 81 બરાબર 324. જો 80ના ગુણાકાર કરીએ તો 320 આવે છે અને 1 ચોક 4 એટલે 320માં 4 ઉમેરતા 124 થાય છે. 25 ગુણ્યા 9 તો 25 ગુણ્યા 10 કરીએ તો 250 આવે. એમાંથી 25 બાદ કરીએ તો 225 જવાબ આવશે. 31 ગુણ્યા 9 તો 31 ને 10 વડે ગુણીએ તો 310 આવે. 310 ઓછા 31 બરાબર 279 રૂપિયા. આ કિરણ છે. મારી પોતાની નાની ભંગારની દુકાન છે. હું ભંગાર ભેગો કરવાવાળા પાસેથી ભંગાર ખરીદું છું. તેઓ ઘરે ઘરે જઈને રેંકડીમાં ભંગાર લઈ આવે છે. પછી હું તેને મોટી દુકાને વેચું છું. તો જો આ ભંગારવાળા છે અને તે ઘરે ઘરે જઈને રેંકડીમાં ભંગાર લઈ આવે છે અને કિરણની દુકાનમાં વેચે છે અને કિરણ તે ભંગાર મોટી દુકાને વેચે છે. આ ભંગારનું કેટલું ચૂકવવું પડશે? કિરણે ભંગાર ભેગો કરવાવાળા પાસેથી થોડો ભંગાર ખરીદ્યો. આજનો ભાવ જોવા માટે ભાવપત્રક જુઓ. ભંગારનો ભાવ જાણવામાં કિરણને મદદ કરો. તો 1 કિલોગ્રામ વર્તમાનપત્રની કિંમત 15 રૂપિયા, તો 30 કિલોગ્રામની કિંમત 15 ગુણ્યા 30 બરાબર 450. તેથી 31 કિલોગ્રામ માટે તે ચૂકવશે ₹465 રૂપિયા. જો 31 કિલોગ્રામ વર્તમાનપત્ર માટે કિરણે કેટલા રૂપિયા ચૂકવવા પડશે? 31 ગુણ્યા 15 તો 30 ગુણ્યા 15 450 અને 1 ગુણ્યા 15 બરાબર 15, તો 450 વત્તા 15 બરાબર 465 રૂપિયા ચૂકવવા પડશે. ભાવપત્રક ભંગારનો પ્રકાર. 1 કિલોગ્રામનો ભાવ. તો 1 કિલોગ્રામ રદ્દી કાગળનો ભાવ 7 રૂપિયા. 1 કિલોગ્રામ વર્તમાનપત્રનો ભાવ 15 રૂપિયા. 1 કિલોગ્રામ લોખંડનો ભાવ 22 રૂપિયા. 1 કિલોગ્રામ પિત્તળનો ભાવ 270 રૂપિયા અને 1 કિલોગ્રામ પ્લાસ્ટિકનો ભાવ 10 રૂપિયા. તો 42 કિલોગ્રામ વર્તમાનપત્ર માટે કિરણ કેટલા રૂપિયા ચૂકવશે? તો ચાલો આપણે સમજીએ. 42 કિલોગ્રામ વર્તમાનપત્ર. તો જો વર્તમાનપત્ર માટે 42 કિલોગ્રામ છે અને 1 કિલોગ્રામનો ભાવ વર્તમાનપત્રનો 15 રૂપિયા છે, તો 42 ગુણ્યા 15 કરતાં 630 જવાબ આવશે. 22 કિલોગ્રામ પ્લાસ્ટિક. તો પ્લાસ્ટિક છે અને 22 કિલોગ્રામ છે અને તેનો કિલોનો ભાવ 10 રૂપિયા છે. જો પ્લાસ્ટિકનો ભાવ 1 કિલોનો 10 રૂપિયા છે, તો 22 ગુણ્યા 10 બરાબર 220 રૂપિયા જવાબ આવશે. 23 કિલોગ્રામ રદ્દી કાગળ. તો જો રદ્દી કાગળ છે 23 કિલોગ્રામ અને રદ્દી કાગળનો ભાવ છે 1 કિલોનો 7 રૂપિયા. 23 ગુણ્યા 7 બરાબર 161 રૂપિયા જવાબ આવશે.
12 કિલોગ્રામ લોખંડ. તો જો 12 કિલોગ્રામ લોખંડ છે અને લોખંડનો ભાવ 1 કિલોનો 22 રૂપિયા છે. તો 12 ગુણ્યા 22 240 વત્તા 24 બરાબર કુલ 264 રૂપિયા તેનો ભાવ થશે. અનુમાન કરો કે કિરણ ભંગાર ભેગો કરનારને કુલ કેટલી રકમ ચૂકવશે? જુઓ, પ્લાસ્ટિકના 220, કાગળના 161 અને લોખંડના 264. તો 645 રૂપિયા ચૂકવશે. તો 600થી વધારે કે 600થી ઓછી? તો તે રકમ 600થી વધારે છે. ચતુર કિરણ ભંગાર વેચે છે. કિરણ પોતાનો ભંગાર મોટી દુકાને વેચે છે. તે પોતાના મોબાઈલ ફોન પર ભાવ ચકાસે છે અને જ્યારે તેને સારો ભાવ મળે ત્યારે તે વેચે છે. જો અહીં કિરણનું ચિત્ર દેખાય છે. તે માલ ખરીદે છે અને મોબાઈલ પર ભાવ ચકાસે છે અને સારો ભાવ મળે ત્યારે તે વેચે છે. તેમાંથી તેને નફો થાય છે. આજે તે પ્લાસ્ટિક, રદ્દી કાગળ, લોખંડ અને પિત્તળ વેચવા દીનુની મોટી દુકાને ગઈ. દીનુએ 32 કિલોગ્રામ લોખંડ, 4 કિલોગ્રામ પિત્તળ, 152 કિલોગ્રામ રદ્દી કાગળ અને 63 કિલોગ્રામ પ્લાસ્ટિકનું વજન કર્યું. તો જો અહીં દુકાનના ચિત્ર પણ દેખાય છે. 63 કિલોગ્રામ પ્લાસ્ટિક માટે દીનુ કેટલી રકમ ચૂકવશે? 1 કિલોગ્રામ પ્લાસ્ટિકની કિંમત 11 રૂપિયા છે. તેથી 63 કિલોગ્રામ પ્લાસ્ટિકની કિંમત થશે 11 રૂપિયા ગુણ્યા 63. જો દીનુનું ભાવપત્રક છે, ભંગારનો પ્રકાર, સામે કિંમત લખેલી છે, વર્તમાનપત્ર, લોખંડ, પિત્તળ, પ્લાસ્ટિક અને રદ્દી કાગળ. તો 11 ગુણ્યા 63નો ગુણાકાર અહીં કરેલો છે તે આપણે સમજીએ. તો 11 એટલે 10 વત્તા 1. તો 10 વત્તા 1 લખેલા છે. 10 ને 1 11 અને 63. તો 60 અને 3 63. આ 63 છે અહીં લખેલા છે. 60 અને 3 અને 11 10 અને 1. હવે 1 60નો ગુણાકાર 10ની સાથે, 60નો ગુણાકાર 1ની સાથે, 3નો ગુણાકાર 10ની સાથે, 3નો ગુણાકાર 1ની સાથે. આમ કુલ 4 વખત ગુણાકાર કરવાનો છે. 60 ગુણ્યા 10 એટલે 6 એકા 6 અને 2 શૂન્ય. તો 600 જવાબ આવશે. 3 ગુણ્યા 10 એટલે 10 તારી 30 જવાબ આવે છે. 60 ગુણ્યા 1 તો 60 એકા 60 અને 3 એકા 3. તો 600 વત્તા 60 વત્તા 30 વત્તા 3 ચારેય જવાબોનો સરવાળો કરવાનો છે. દીનુએ કોષ્ટકમાં પોતાના અંકો ઉમેર્યા. 600 વત્તા 60 વત્તા 30 વત્તા 3. તો જવાબ આવશે 693. 11 ગુણ્યા 63 એટલે 11 વખત 63 થાય. 11 વખત 60 એટલે 660. તેથી જવાબ 660 કરતાં વધારે છે. જવાબ 700 કરતાં ઓછો આવે છે. તમે કહી શકશો શા માટે? તેથી 63 કિલોગ્રામ પ્લાસ્ટિકના દીનુ 693 રૂપિયા આપશે. કિરણે 1 કિલોગ્રામ પ્લાસ્ટિક 10 રૂપિયામાં ખરીદ્યું, પરંતુ 1 કિલોગ્રામ પ્લાસ્ટિક 11 રૂપિયામાં વેચ્યું. 1 કિલોગ્રામ પ્લાસ્ટિક વેચતા તે કેટલા રૂપિયા કમાઈ હશે? તો 11 ઓછા 10 બરાબર 1 રૂપિયો કમાઈ હશે. તો હવે 63 કિલોગ્રામ પ્લાસ્ટિક વેચીને તે કેટલા રૂપિયા કમાઈ હશે? તો 63 રૂપિયા કમાણી કરી છે. કિરણ 32 કિલોગ્રામ લોખંડ વેચે છે. તો દીનુ કિરણને કેટલા રૂપિયા ચૂકવશે? દીનુ 32 કિલોગ્રામ લોખંડના કેટલા રૂપિયા ચૂકવશે? જો લોખંડનો ભાવ છે 1 કિલોગ્રામ લોખંડનો ભાવ ₹24 અને 32 કિલોગ્રામ લોખંડ છે. તો 32 ગુણ્યા 24. 32ના 2 ભાગ પાડ્યા 30 અને 2 32 અને 24ના 2 ભાગ પાડ્યા 20 અને 4.
તો હવે 20 અને 30નો ગુણાકાર કરીએ. 30 ગુણ્યા 20, 3 દુ 6 એટલે 600 થશે. એક શૂન્ય આ, બીજું શૂન્ય આ. 30 ગુણ્યા 4 એટલે 3 ચોક 12 અને એક શૂન્ય 120 રૂપિયા. 20 દુ 40 અને 4 દુ 8, તો 4 સંખ્યા મળશે. 600, 120, 40 અને 8. તો 600, 120, 40 અને 8નો સરવાળો કરીએ તો 768 રૂપિયા જવાબ આવશે. કિરણ 1 કિલોગ્રામ લોખંડ 22 રૂપિયામાં ખરીદે છે, પરંતુ 24 રૂપિયામાં વેચે છે. જ્યારે તે 32 કિલોગ્રામ લોખંડ વેચે ત્યારે તે કેટલા રૂપિયા કમાશે? તો જો 24 રૂપિયામાં વેચે છે અને 22 રૂપિયામાં ખરીદે, એટલે 24 ઓછા 22, 1 કિલોગ્રામ પર 2 રૂપિયા નફો મળશે, 2 રૂપિયાનો ફાયદો થશે. પણ 32 કિલોગ્રામ લોખંડ વેચવાથી 32 ગુણ્યા 2 બરાબર 64 રૂપિયા કમાશે. દીનું 152 કિલોગ્રામ રદ્દી કાગળના કેટલા ચૂકવશે? તો 1 કિલોગ્રામ રદ્દી કાગળનો ભાવ 8 રૂપિયા છે. તેથી 152 કિલોગ્રામ રદ્દી કાગળની કિંમત 8 ગુણ્યા 152 થશે. તો જો અહીં 8 ગુણ્યા 152 કરેલા છે, તો 8 લખેલા છે અને 152ના 3 ભાગ કરેલા છે, 100, 50 અને 2. તો 100 વત્તા 50 વત્તા 2 બરાબર 152. તો 100 ગુણ્યા 8 બરાબર 800. 1 8 8, તો 100 ગુણ્યા 8 બરાબર 800. 5 8 40 અને 1 શૂન્ય, તો 50 ગુણ્યા 8 બરાબર 400 અને 2 8 16. તો 800, 400 અને 16 ત્રણેયનો આપણે સરવાળો કરીએ. પછી તેણે કોષ્ટકમાં આંકડા મૂક્યા. તો 800 વત્તા 400 વત્તા 16, તો સરવાળો કરતાં જવાબ આવશે 1216. તો કુલ 1216 રૂપિયા થશે. તેથી તે 152 કિલોગ્રામ રદ્દી કાગળના 1216 રૂપિયા કિરણને આપશે. મેં 1 કિલોગ્રામ રદ્દી કાગળ 7 રૂપિયામાં ખરીદ્યા હતા, પરંતુ 8 રૂપિયામાં વેચ્યા. તો 152 કિલોગ્રામ રદ્દી કાગળ વેચતા મને કેટલા રૂપિયા મળે? તો જો 7 રૂપિયામાં ખરીદ્યા, 8 રૂપિયામાં વેચ્યા, તો 8માંથી 7 બાદ કરીએ તો 1 કિલોગ્રામ રદ્દી કાગળ પર 1 રૂપિયો નફો થાય. તો 152 કિલોગ્રામ વેચીએ તો 152 ગુણ્યા 1 બરાબર 152 રૂપિયા ફાયદો થશે. દીનું પિત્તળનું શું ચૂકવશે? તો જો પિત્તળનો ભાવ 280 રૂપિયા છે અને 4 કિલોગ્રામ પિત્તળ છે. દીનું 4 કિલોગ્રામ પિત્તળના કેટલા રૂપિયા ચૂકવશે? તો 280, એના 3 ભાગ પડ્યા છે, 280 અને 0, એકમ, દશક અને 100 અને 4 કિલોગ્રામ. તો 200 ગુણ્યા 4 બરાબર 800, 80 ગુણ્યા 4 બરાબર 320 અને 0 ગુણ્યા 4 બરાબર 0. તો 800, 320 અને 0, 800, 320 અને 0 ત્રણેયનો સરવાળો 1120 રૂપિયા થશે. તો દીનું 4 કિલોગ્રામ પિત્તળના 1120 રૂપિયા ચૂકવશે. પહેલા જવાબનું અનુમાન કરો અને પછી ગણતરી કરો. 37 ગુણ્યા 18, 142 ગુણ્યા 5. તો જુઓ 37ના 2 ભાગ પાડ્યા, 30 વત્તા 7 અને 18ના 2 ભાગ પાડ્યા, 10 વત્તા 8. હવે 30 અને 10નો ગુણાકાર 300 થશે. 30 અને 8નો ગુણાકાર 240 થશે. 10 ગુણ્યા 7 બરાબર 70 અને 7 8 56. 300 વત્તા 240 વત્તા 70 વત્તા 56, તો સરવાળો કરતાં જવાબ આવશે 666. 142 ગુણ્યા 5, તો 100 વત્તા 40 વત્તા 2 ગુણ્યા 5. 100 પંચા 500, 40 પંચા 200, 2 પંચા 10, તો 500
વત્તા 200 વત્તા 10, જવાબ આવશે 710. 45 ગુણ્યા 24, તો 45ના 2 ભાગ પાડીશું 40 વત્તા 5, અને 24ના 2 ભાગ પાડીશું 20 વત્તા 4. તો 40 ગુણ્યા 20 બરાબર 800. જો 4 દુ 8 અને 1 શૂન્ય અને 2 શૂન્ય એટલે 800 થશે. 40 ગુણ્યા 4 ચોકે ચોકે 16 અને 1 શૂન્ય 160 થશે. 20 પંચા 100, 2 પંચા 10 અને 20 પંચા 100, 4 પંચા 20. તો 800, 160, 100 અને 20નો સરવાળો કરતા જવાબ આવે છે 1080. 382 ગુણ્યા 3, 382ના 3 ભાગ પાડીશું 300 વત્તા 80 વત્તા 2, 300 વત્તા 80 વત્તા 2 બરાબર 382 ગુણ્યા 3 લખેલા છે. તો 3 તારી 9, તો 300 તારી 900, 8 તારી 24, 80 તારી 240 અને 2 તારી 6. તો 900 વત્તા 240 વત્તા 6, ત્રણેયનો સરવાળો કરતા 1146 જવાબ આવે છે. નવો દાખલો જોઈએ. 69 ગુણ્યા 52, તો 69ના 2 ભાગ પાડીશું 60 વત્તા 9, ને 52ના 2 ભાગ પડશે 50 વત્તા 2, 6 પંચા 30. તો 60 ગુણ્યા 50 બરાબર 3000. 6 દુ 12, 60 ગુણ્યા 2 બરાબર 120. 9 પંચા 45, તો 9 ગુણ્યા 50 બરાબર 450. 9 દુ 18, તો 3000, 450, 120 અને 18. આ ચારેય સંખ્યાનો સરવાળો કરતા જવાબ આવશે 3588. 2 ગુણ્યા 175, તો 175ના 3 ભાગ કરીશું 100 વત્તા 70 વત્તા 5 ગુણ્યા 2, 1 2 2, 100 દુ 200, 7 દુ 14, 70 દુ 140, 5 દુ 10. તો 200, 140 અને 10, 200, 140 અને 10 સરવાળો કરતા જવાબ આવશે 350. 77 ગુણ્યા 55, તો 77ના 2 ભાગ પાડીશું 70 વત્તા 7, અને 55ના 2 ભાગ પડશે 50 વત્તા 5. 70 ને 7 77 અને 50 ને 5 55. તો હવે ગુણાકાર કરીએ. 7 પંચા 35, 1 શૂન્ય બીજું શૂન્ય, તો 2 શૂન્ય મૂકેલા છે. તો 70 ગુણ્યા 50 બરાબર 3500. 7 પંચા 35, 1 શૂન્ય છે એટલે 350. 7 પંચા 35 અને 50 સત્તા 350 અને 7 પંચા 35. તો જુઓ 4 જવાબ આવે છે 3500, 350, 350 અને 35. તો તેનો સરવાળો કરતા જવાબ આવશે 4235. 206 ગુણ્યા 4, 4 ગુણ્યા 206, તો 4 લખેલા છે અને 206ના 3 ભાગ પાડ્યા 200, 0 અને 6. તો 2 ચોક 8, 800. 0 ગુણ્યા 4 બરાબર 0. કોઈ પણ સંખ્યાનો શૂન્ય જોડે ગુણાકાર કરીએ તો જવાબ શૂન્ય જ આવે. 4 ગુણ્યા 6 24, 6 ચોક 24. તો 800 વત્તા 0 વત્તા 24, તો તેનો સરવાળો કરતા જવાબ આવશે 824. મારી રોજનીશી કિરણ ભંગાર ભેગો કરનાર પાસેથી થોડો ભંગાર ખરીદ્યો હતો. તેણે તેઓને 841 રૂપિયા ચૂકવ્યા. કિરણે દીનુની મોટી દુકાને આ ભંગાર વેચ્યો અને દીનુએ તેને આ પ્રમાણે નોટ અને સિક્કાઓ આપ્યા. હવે જો ભંગાર જે ખરીદે છે કિરણ, તેણે પહેલેથી 841 રૂપિયા ભંગાર
વાળાને ચૂકવી દીધા છે. હવે તે ભંગાર તે દીનુની દુકાને આપવા માટે જાય છે અને દીનુ તેને આ પ્રમાણે ચૂકવણી કરે છે. તો 100 રૂપિયાની 6 નોટ એટલે 600 રૂપિયા, 20 રૂપિયાની 7 નોટ 140 રૂપિયા, 5 રૂપિયાની 8 નોટ 40 રૂપિયા, 1 રૂપિયાના 4 સિક્કા એટલે 4 રૂપિયા, 50 રૂપિયાની 3 નોટ એટલે 150 રૂપિયા અને 10 રૂપિયાની 6 નોટ એટલે 60 રૂપિયા. હવે દીનુએ કેટલા રૂપિયા આપ્યા તેની ગણતરી કરીએ. કિરણે પોતાની રોજનીશીમાં નોંધ કરી. હવે જો દીનુ તરફથી તેને આટલા રૂપિયા મળે છે, 600, 150, 140, 60, 40 અને 1 રૂપિયાના 4 સિક્કા એટલે કુલ 994 રૂપિયા દીનુ તરફથી કિરણને મળે છે. પણ કિરણે પહેલાં જ ચૂકવી દીધા છે 841 રૂપિયા. જે લોકો ભંગાર વેચવા માટે આવ્યા હતા તેમને 841 રૂપિયા ચૂકવી દીધેલા છે. હવે મળ્યા 994 રૂપિયા અને પહેલાં ચૂકવેલા 841 એટલે કિરણને કેટલો નફો થયો છે? 153 રૂપિયાનો નફો થયો છે. તારીખ લખેલી છે 11 માર્ચ 2018. પછીથી કિરણે ભંગાર લેનારને રૂપિયા 919 ચૂકવ્યા. જ્યારે તેણે ભંગાર વેચ્યો ત્યારે દીનુએ આ પ્રમાણે નોટ અને સિક્કા આપ્યા. જુઓ, 5 રૂપિયાના 28 સિક્કા એટલે 140 રૂપિયા, 100 રૂપિયાની 5 નોટ 500 રૂપિયા, 50 રૂપિયાની 1 નોટ 50 રૂપિયા, 10 રૂપિયાની 18 નોટ 180 રૂપિયા અને 20 રૂપિયાની 9 નોટ 180 રૂપિયા. હવે કિરણની રોજનીશીમાં તમે નોંધો તો જુઓ 919 રૂપિયા ગયા છે એટલે કિરણે ભંગાર લેનારને ચૂકવી દીધા છે અને આ કિરણને મળેલા છે. તો આ વખતે તે કેટલા રૂપિયા કમાઈ હશે તે જણાવો. તો ચાલો કિરણની રોજનીશી લખીએ. જુઓ, કિરણની રોજનીશી 18 માર્ચ 2018. કિરણને મળ્યા રૂપિયા 140, 180, 500, 180, 50. કુલ કિરણને મળ્યા છે 1050 રૂપિયા જે દીનુએ આપ્યા છે અને કિરણે ભંગારવાળાને ચૂકવ્યા છે 919 રૂપિયા. હવે કિરણને મળેલા રૂપિયા 1050 અને તેણે ચૂકવેલા રૂપિયા 919. તો મને મળ્યા એટલે કિરણને મળેલા રૂપિયા 131 રૂપિયા થાય. કિરણને 131 રૂપિયાનો ફાયદો થયો. કિરણને 131 રૂપિયાની કમાણી થઈ. કિરણને 131 રૂપિયાનો નફો થયો. હું માનું છું પાઠ 6 ભંગાર વેચનાર કિરણની ભંગારની દુકાન. આ પાઠમાં તમને ખૂબ જ સારી સમજ પડી હશે. તો આવજો, ફરી મળીશું નવા તાસમાં. આવજો. થેન્ક યુ. આભાર. ધન્યવાદ.